નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। થોડા દિવસ પૂર્વે ભાવનગર જિલ્લાના સિહોરના અમરગઢ ગામે પોલીસ કોન્સ્ટેબલ અને જીઆરડી જવાન પર બે વ્યક્તિઓ દ્વારા ઘાતક હુમલો કરવામાં આવેલ અને તેના પડઘા સમગ્ર ભાવનગર જિલ્લામાં પડ્યા હતા અને લોકો સવાલ કરી રહ્યા હતા કે જો કાયદાના રક્ષકો જ સલામત ન હોય તો સામાન્ય પ્રજાનું શું। તેને અનુલક્ષીને આજરોજ ભાવનગર પોલીસ દ્વારા જીઆરડી જવાન અને પોલીસ કોન્સ્ટેબલ હુમલો કરનાર એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો હતો। અમરગઢ એસબીઆઈ બેંક સામે બે ઇસમો દ્વારા હુમલો કરવામાં આવેલ અમિત રબારી તથા નિલેશ રબારી નામના શખ્સોએ કર્યો હતો હુમલો। પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ કાઠિયા તથા જીઆરડી જવાનની ફરિયાદના આધારે ફરિયાદ નોંધવામાં આવી હતી અને હુમલો કરનાર યુવાનને ઝડપી પાડવામાં આવ્યો હતો। હુમલો કરનાર ઈસમને લઈને પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલું હતું અને પોલીસ હુમલો કરનાર ઈસમને જાહેરમાં લઈ કાયદાનો પાઠ પોલીસ દ્વારા ભણાવવામાં આવ્યો હતો। ત્યારે હવે જોવું રહ્યું કે આ વ્યક્તિ સામે હવે પોલીસ કઈ રીતે આગળની કાર્યવાહી કરે છે, પરંતુ હાલમાં તો આ એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવેલ છે અને સમગ્ર કેસની તપાસ ભાવનગરની સિહોર પોલીસ દ્વારા કરવામાં આવી છે। ત્યારે ભવિષ્યની અંદર આવા કોઈ બનાવો ન બને તે અંગે પણ સિહોર પોલીસ દ્વારા આવા વ્યક્તિઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ તેવું લોકોનું માનવું અને માંગણી છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર, સત્તાર મેતર, સિહોર।